તો આપણે જ આ ખાતર છે છાણી ચોમાસાનું. આ જો ભેહું ભાંગી નાખ્યો કેમ કે આ દાંડરમાં જતી ને એટલે રસ્તો કરી નાખ્યો હતો. તો પાલભાઈ અત્યારે કંપારી લઈને હામું કરે ને ખાતર આપણે વેચવાનું છે. ક્વોલિટી છે ખાતરમાં, દગો કાંઈ નહીં આવે આમાં. બીજો ઉકેડો વાંચે ને એક અહીંયા 1.5 ડમ્ફર જેવું અહીંયા ભરાશે 12 વિલિયા. બાકી ઓલી બાજુ એમાં 3-4 ભરાઈ જાય નક્કી નથી. એમાં મોટું રહ્યું ને એટલે ખબર ના પડે એમાં. અને આમને જો ખાતર આવે અહીંયા ખાડો છે આટલો છે તે સુધીનો છે. જો અહીંયા આખું જો પડ્યું એ બધું ખાતર આમ છાણનું જ છે પ્યોર. ચોમાસાના વધારે છાણ પડતા ચોમાસાના આમાં જ આવતા હોય. જો આ ખોતરે બી છાણ જ નીકળે કેમ કે માથે ભેહું રેખડે એટલે ભૂકો થઈ ગયો હાવ. બાકી અમારે શું ભૂંડરાનો ત્રાસ રહ્યો ને એટલે જાક વધારે થાય કેમ કે ભૂંડરા ખોતરી જાય ને એટલે પૂરું પછી દીવા ના દઈએ. તો આપણે આ ભેંસ વેચી નાખી છે ને હવે જો લાલ મળી પહેરાવી દીધી એટલે ગાડીમાં ચડાવવાની. આ સેજુ પડખે આવ્યા રાખે વધારે અને ગાડીમાં ચડાવી માંડ. હવે આને બાય બાય કહી દેવાનું કેમ કે પાડીને બેને બાંધી નાખી. આ ગાડી ચાલુ થઈને હાલતી. આમાં મમ્મી પાસે પાલભાઈ છે. બાકી હવે હિસાબ લઈ લે. ભેંસની કિંમત 80,000 વેચીએ આપણે. અત્યારે જો બધી ભેહું રખડે ને આપણે ફાઇનલી ઓલી આપણી ઘેટો હતી એ વેચી નાખી. અને હમણાં ફરી ગઈ હોત રહી ગઈ કેમ કે પાડાની નાથ તોડાવી નાખી હતી. માથે ગંદો ઓલી દોરી તૂટી ગઈ નાથમાંથી. બે ભેગા ને ભેગા રખડે. હવે અત્યારે બધાને ભેહું બાંધ્યા અત્યારે ભૂકો ખાઈ લીધો. પાડાને એની છોડવાનું છે આ ભેં. બીજી ખરેલી આજે ખોડ દીધું હતું અત્યારે સવારમાં જો આ ભરીને દઈ દીધું. હાલે છાણ ભરી માથે કહી ગયું. અત્યારે લગભગ આવો વારી ગઈ છે હવે. હાલ હાલ આજે પણ નાગરાજને મૂકી દીધું ખાણ. આને પણ દીધું કેમ કે ખોળ થોડોક જાડો બહુ આવી ગયું છે એટલે ખાવા અમે હેરાન કરે કેમ કે જાડી રહી ભાંગે નહીં ઘડીકમાં. હજી કઠોળ ખાણ વધારે જાડું છે. જા હવે ઊભી રહે ને એટલે હમણાં ઉડે પાડો. નકરે આને છોડ્યો નહીં નકર હમણાં થઈ જાય. છોડ્યો તો પણ ભેં ઊભી રહેતી હતી ને ભાગી ગઈ પહેલાં તો હું તો બાંધી નાખી. ના ભાઈ ઉઠતો નથી અત્યારે. ઉઠશે ખરો પણ અત્યારે શું છે કે ભીખોર્યો ને એટલે બધા બરો ઓછો રાખે. ખાંડ દીધું એ ને આ બીજી બાંધી છે સાંજે બાંધી ગયા ભાઈ. આની પણ એમ જે ઊભી જ નથી હતી કોઈ હરતે ઊભી ના રહીએ. આ એક ફેર પહેલાં થઈ ગઈ હતી પાછી આવી એમ કહીએ ને આપણે કંઈ પાછી નથી હારે નથી ખાલી છે ખાવા હાટું રડું દઈએ બાકી નથી દેતી. હા જમના હે ને વાહેરે કેમ મંગુને આગળ નીકળી ગયા. હવે એ એને મારાથી છેટી ભાગા એમ છે નહીં ખબર છે કેમ કે મારશે પી હું તો મંગુને ઊભા છે ને આગળ હમણાં થાંભલા પાસે ઊભા છે. હાલે હા એમના હા તો હમણાં દેખશે એટલે આમ ભાગશું ને
એ હમણાં આવશે. હા એમને એ વહી ગઈ એ સીધી આમ ભાગશે. હા હાલે હા હા જો હવે કાંટામાંથી આવશે. હાલ 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 હા જા અહીંયા ઊભી રહી ગઈ તો નહીં તો હવે જો 4 થઈ ગઈ ભેગી. કાંટા પડ્યા એવા ખીચડે કાંટાની પગમાં ગરી જાય સીધા. હા હાલવા જેવો રસ્તો નથી ક્યાંય. બાકી પાડાને ઘરે બાંધો. હલો હાલ એમને હાલ આગળ હાલ. હવે અહીંયા સીધી સીધી બધી હાલી જાય. આમને નીકળી જવાની. અડધો જ ને હું ઉપર ઊભી રહી ગયો. એટલે જમને તો જો બધા બેઉને આપણે હાકી લીધી. હવે ચક્કર મારવા આવી ગઈ હતી. અહીંયા જા હે આમાં પ્લોટમાં આપણે અહીંયા ભૂંગરા ઉપર બેઠા છીએ. અહીંયા જો બધી હાલી આવે ધીરે ધીરે. જમના અહીંયા રાધામાં છે. જમના મોર ભાગી છે. જમના હાલા હા ચાલ જેવા હવે નદી મૂતા દે ઘડી વાર ચક્કર મારી લઈએ. 10 વાગ્યા 11 વાગ્યા સુધી રખડી લઈએ એટલે પૂરું. હવે આવે ભેહું બાકીની જ બહાર એક ઓછી દેખાય કેમ કે આપણે ઓલી ઘેટો વેચી નાખ્યો છે. હમણાં નાવિયાણી હતી પાછળથી સવારે. કિંમત પણ ઠીકઠાક આવી ગઈ સારી કહેવાય. ઘણાના ફોન તો આવતા હતા ભાઈ કિંમત આટલી કિંમત ન હોય ને આટલું દૂધ ના થાય ભેંસમાં. ને આપણી ઓલી ભેંસ જો ઉલડા રાખે. લાગે એવું છે કે ગરમીમાં આવશે. જો હશે ગાભણી તો વાંધો નહીં. ફરી ગયા છે ને રેડી તો ખબર ના હોય. બસ ભેંસમાં દૂધ તો આપણે ગમે કહી હગી. આ ભેંસ હગી બે નથી લ્યું કોઈ કહે નહીં. કેમ કે એ પાડામાં ફેર પડી જાય. પાડો ભાઈ 3 વારે બદલી જાય. એ બધી હાલી આવે ત્યાં જવા દે. દૂધનું કહેતા હોય ને કે દૂધ એટલું દૂધ ના કરે એ ખોટી વાત છે. દૂધ ગમે એવી ભેંસ હોય ખોરાક માથે હોય. આટલો માલ હોય ને તો આટલા માલમાં ખોરાક તમારે ના થાય હગી હરખી. એક ઉપર તમે ધ્યાન ના દઈ શકો. અને 4-5 ભેંસ હોય ને તો તમે ધ્યાન હરખી દો અને કે એને ખોરાક કરશો એટલે દૂધે કરે. અહીંયા તો લીટરે કે દૂધ ન હોય. પેલું વેતર હોય બીજું વેતર ગમે હોય. લીટર 1.5 લીટર દૂધ ખીરું કાઢે ને તોય કહે કે માં આટલું દૂધ ન કરે ભી. 7 લીટર દૂધ હતું આગલા કરતાં 8 લીટર જેટલું દૂધ કરતી હતી. ઓછી હોય ને દવા ઓછી દેતી હોય ને તો વધારે દૂધ કરી શકે કેમ કે એના ઉપર ખોરાક થઈ શકે. 15 માંથી ભેહું દોવા દઈએ. હવે 15 ભેહુંની ચાકરી કરવા જાય તો ફેર પડી જાય એમાંય. કેમ કે આપણે ખોરાકવાળી ભેહું રાખીએ. ઘરની જ છે બધી. દગો નમળે કાંઈ. અમે જા ચક્કર મારી લઈ ભેહુંને.